હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું યુનિટ 6 પાર્ટ 1. એ જ યુનિટ 6 આઈ લવ યુ ટીચરને આપણે આગળ વધારીએ. લાસ્ટમાં આપણે જોયું હતું યુનિટ 6ની અંદર હેલન છે એ મિસ સુલિવાન પાસેથી બોલતા, લખતા અને વાંચતા ધીમે ધીમે શીખે છે અને એની રજૂઆત એને પોતાના શબ્દોમાં કરી. હવે આગળ જોઈએ છીએ આપણે તો એ પોતાની શબ્દોની અંદર પોતાના જીવનમાં આવેલું પરિવર્તન કઈ રીતના રજૂ કરે છે. તો આગળનો યુનિટ આપણે સ્ટાર્ટ કરીએ. આઈ ડેવલપ્ડ અ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં એક અત્યંત આત્મવિશ્વાસ વિકસ્યો, મેં વિકસાવ્યો, હેલન કહે છે. એન્ડ આઈ ઇવન વિઝિટેડ, મેં મુલાકાત લીધી ધ પ્રેસિડન્ટ, રાષ્ટ્રપતિની, ક્લેવરલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસના ક્લેવરલેન્ડમાં મેં રાષ્ટ્રપતિની પણ મુલાકાત લીધી. યુએસએની વાત, કારણ કે ત્યાંના જ છે લોકો, ત્યાંની વાત કરે છે. ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ્ડ ટુ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. આઈ મૂવ્ડ એટલે સ્થળાંતર કરીને જવું. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, પર્કિન્સ સંસ્થામાં મારું સ્થળાંતર થયું. હિયર માય ટીચર એન્ડ સુલિવન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીંયા મારા શિક્ષક એન્ડ સુલિવાને કન્ટિન્યુ, સતત, ટીચ મી, મને શીખવાડવાનું શરૂ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. આઈ કુડ મેક, હું બનાવી શકી, ફ્રેન્ડ્સ, મિત્રો, વિથ અધર, બીજા, બ્લાઇન્ડ્સ, અંધ, ચિલ્ડ્રન, બાળકોને, હિયર, અહીંયા. હું અહીંયા કેટલાક બીજા અંધ બાળકોને પણ મારા મિત્રો બનાવી શકે. માય લોનલાઇનનેસ બિગેન ટુ ડિસઅપિયર. માય લોનલાઇનનેસ, મારે એકલવાયું એટલે કે કોઈ સાથેનો એન લોનલાઇનનેસ કંઈ કહે છે. માય લોનલાઇનનેસ ઇઝ બિગેન ટુ ડિસઅપિયર. મારી એકલવાયું છે એ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. બિગન શરૂ થયું, ડિસઅપિયર અદ્રશ્ય એટલે ઓછું થવું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, પ્રોગ્રેસ ઓફ લર્નિંગ એટલે શીખવાની પ્રગતિ, ઇમ્પ્રૂવ, વધી, ક્વાઇટ વેલ, ખૂબ સારી રીતે. ધીમે ધીમે મારું એકલવાયું દૂર થયું અને શીખવાની પ્રગતિ ધીમે ધીમે વધવા લાગી. આઈ લર્ન્ડ, હું શીખી, લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને એરિથમેટિક, ત્યાં ભાષા શીખી, ગાણિતિક પણ વસ્તુ હું શીખી ત્યાં. ઇન 1896, 1896માં, આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. આઈ મૂવ્ડ એટલે સ્થળાંતર થઈને જવું. ઓન ટુ કેમ્બ્રિજ સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલમાં મેં સ્થળાંતર થઈને ત્યાં ગઈ. ફોર યંગ લેડીઝ ઇન માન્ચેસ્ટર્સ, ત્યાં મારું સ્થળાંતર થયું. ધીસ વોઝ રિયલી, આ ખરેખર ગ્રેટ એચિવમેન્ટ, એક મહાન સિદ્ધિ હતી. ફોર અ લેડી, સ્ત્રી માટે, લાઇક મી, મારા જેવી, કે કેમ્બ્રિજ સ્કૂલની અંદર જવું એ ખરેખર એક સિદ્ધિ કહેવાય. એટલે કે છે કે મારા જેવી છોકરી માટે તો ખરેખર મહાન સિદ્ધિ હતી. કારણ કે વોઝ બ્લાઇન્ડ, ડીફ, કે જે અંધ, બેરી એન્ડ કુડ બેરલી એટલે ભાગ્યે જ, પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન, ભાગ્યે જ વાતચીત કરવા માટે અવાજ ઉત્પન્ન કરી શકે અથવા તો બોલી શકે એવી બેરી, અંધ અને મૂંગી છોકરી માટે આ કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એ મહાન સિદ્ધિ હતી. આઈ બિગેન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરી. આઈ બિગેન, મેં શરૂ કર્યું, રાઇટિંગ, લખવાનું, પોયમ્સ એન્ડ સ્ટોરીઝ, કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષા પહેલાં થોડી ક્ષણોમાં જ, પરીક્ષા શરૂ થવાથી પહેલાં જ, આઈ લોસ્ટ માય ફાધર, મારા પિતાજી મૃત્યુ પામ્યા. લોસ્ટ માય ફાધર એટલે મારા પિતાજી મૃત્યુ પામ્યા. ઓલ્ધો આવું આપણે 9મા ધોરણમાં ગ્રામરમાં જોયું હતું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ એટલે ભાવાત્મક દુઃખી હતી. ઓલ્ધો, તેમ છતાં, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં પરીક્ષામાં મારા બેસ્ટ પ્રયત્ન કર્યા. કે પરીક્ષા શરૂ થાય પહેલાં જ મારા પિતાજી મૃત્યુ પામ્યા અને ભાવાત્મક રીતે હું દુઃખી હતી. ઇમોશનલ એટલે ભાવાત્મક, ડિસ્ટર્બ એટલે દુઃખી. આઈ ડીડ, મેં કર્યું, માય બેસ્ટ,
મારો શ્રેષ્ઠ ઇન ધ એક્ઝામિનેશન, પરીક્ષામાં મેં શ્રેષ્ઠ દેખાવ કર્યો. માય ટીચર કુડ નોટ અ કંપની, મારા શિક્ષક છે કુડ નોટ અ કંપની, અ કંપની એટલે સાથ આપવો, મને, મારા શિક્ષક મને સાથ આપી શકતા નહોતા ટુ ધ એક્ઝામિનેશન હોલ, પરીક્ષા ખંડની અંદર. શિક્ષકે બધું શીખવાડ્યું પણ પરીક્ષા ખંડની અંદર મને સાથ આપી શકતા નહોતા. ધેર અ ટીચર, ત્યાં શિક્ષક એક હતા. સ્પેલ્ડ આઉટ ઓફ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, સ્પેલ્ડ આઉટ લખી દેવું, ક્વેશ્ચન પ્રશ્ન ઇન માય હેન્ડ, મારા હાથમાં પ્રશ્ન લખી દેતા. આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને હું તેના પ્રત્યુત્તરમાં જવાબ લખતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ છે જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય એટલે હું ખૂબ જ આનંદિત હતી, ટુ હિયર ધેટ સાંભળીને, કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ, કે બધા જ વિષયોની અંદર પાસ થઈ ગઈ હતી. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900ની અંદર રેડક્લિફ કોલેજનો મને પહેલો દિવસ યાદ છે. હવે સ્કૂલ લેવલ ઉપરથી કોલેજ લેવલમાં જાય છે એટલે ત્યાંનો પણ એનો એક્સપિરિયન્સ કહે છે કે 1900ની અંદરમાં રેડક્લિફ કોલેજનું નામ છે. કોલેજનો મને પહેલો દિવસ યાદ છે. આઈ ન્યૂ, હું જાણતી હતી કે ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, કે ધેર વેર ચેલેન્જીસ એટલે પડકારો હશે. ઇન માય વે, મારા માર્ગમાં ઘણા બધા પડકારો હતા એ મને ખબર હતી. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ, પરંતુ આઈ વોઝ ઈગર એટલે ઉત્સાહમાં, તો ઓવરકમ એટલે ના પર વિજય મેળવવો, જીતવું તેમને. આ બધી મુશ્કેલીઓને પાર થવા માટે હું આતુર હતી. પ્રોફેસર લુકડ, પ્રોફેસરો દેખાતા, ફાર અવે, દૂર, એઝ ઇફ જાણે કે, ધે વેર સ્પીકિંગ, તેઓ બોલી રહ્યા હતા, થ્રુ અ ટેલિફોન, ફોન ઉપર. કોલેજમાં ગઈ એટલે પ્રોફેસરો મને દેખાતા જાણે કે ટેલિફોન ઉપર વાત કરતા, એમ દૂર સુધી બોલતા એવું મને લાગતું. ધ લેક્ચરર વેર સ્પેલ્ડ, લેક્ચરર છે વેર સ્પેલ્ડ, સ્પેલિંગ લખતા, ઇન્ટુ માય પામ્સ, મારી હથેળી ઉપર, એઝ રેપિડલી એઝ પોસિબલ, રેપિડલી ઝડપથી, એઝ પોસિબલ શક્ય બનેલો ઝડપથી, લેક્ચરર મારી હથેળી ઉપર સ્પેલિંગ લખતા. આઈ વુડ નોટ ડાઉન, હું તેને નોંધતી, વોટ એવર જે કાંઈ પણ. આઈ રિમેમ્બર, મને યાદ રહ્યું હોય, વેન આઈ વેન્ટ બેક હોમ, જ્યારે હું ઘરે પાછી જતી અને મને જે યાદ રહ્યું હોય હું ઘરે જઈને નોંધતી. હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, અહીંયા મેં મારા જિંદગી વિશે મેં લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી, મેં વાર્તા લખી, બોથ બંને, ઇન બ્રેલી એન્ડ નોર્મલ ટાઈપ રાઇટિંગ, બ્રેલી અને સામાન્ય અક્ષરોમાં મેં લખવાનું શરૂ કર્યું. સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ, મારા જીવનની કથા છે, વોઝ એડિટેડ સંપાદન કરવામાં આવે બાય જ્હોન મેકી, જ્હોન મેકી દ્વારા મારી જીવનની વાર્તા છે સંપાદન થઈ. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ, અને રાઇટિંગ લખાણ છે વોઝ પબ્લિશ કરવામાં આવ્યું. ઇન ધ મેગેઝિન ઇન 1903, 1903ની અંદર મેગેઝિનમાં પબ્લિશ થઈને. આઈ વોઝ પેઇડ ફોર ઇટ, અને એના માટે મને રકમ પણ ચૂકવી. એટલે હું ધીમે ધીમે લખતી થઈ, લખવાના મારા પબ્લિશ થવા લાગ્યા મેગેઝિનની અંદર, મને સામેથી રકમ મળવા લાગી. વી ધ બ્લાઇન્ડ એટલે અમે અંધ, આર છીએ, એઝ ઇનડેબિટેડ ઋણી, ઓફ લુઈસ બ્રેલી, અમે લુઈસ બ્રેલીના ઋણી છે. એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટરબન્સના માનવજાત માટે લુઈસ બ્રેલી છે એના અમે બધાએ ઋણી છે. કારણ કે લુઈસ બ્રેલી આ ભાષા શોધી એટલે અમે બધા અંધ લોકો શીખી શક્યા, એટલે અમે એના ઋણી છીએ. ઓન 28 જૂન 1904, એટલે કે 28 જૂન 1904માં આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, મેં રેડક્લિફ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન સ્નાતક એટલે કોલેજના 3 વર્ષ પૂરા કર્યા. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને ગર્વ થતો હતો. ડેટ કે આઈ બીકેમ ધ ફર્સ્ટ, હું પહેલી એવી બની, ધ ડીફ બ્લાઇન્ડ પર્સન, બહેરી અને અંધ વ્યક્તિ, ટુ અર્ન મેળવ્યું, એ કમાવવું ને મેળવું, બેચલર ઓફ આર્ટ્સ, મને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મળે એટલે મને ખરેખર આનંદ થયો. કારણ કે હું પહેલી એવી વ્યક્તિ હતી અને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મળે, BA. આઈ બિગેન ટુ ફીલ,
આઈ બિગેન ટુ ફીલ એટલે મેં અનુભવવાનું શરૂ કર્યું ડેટ કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ, મારે લોકોને શિક્ષિત કરવા છે, ઓન વેઝ આ રીતે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, અંધ લોકોને મદદ કરી અને મારે લોકોને શિક્ષિત કરવા છે એવું મને અનુભવવા લાગી. માય પ્રાઇમ ગોલ, મારો મુખ્ય લક્ષ્ય ઇન માય લાઈફ, મારા જીવનનો વોઝ હતો ટુ સ્પ્રેડ ફેલાવવું અવેરનેસીસ જાગૃતતા રિગાર્ડિંગ ધ પુઅર, ગરીબોને ધ્યાનમાં રાખી, નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે જે લોકોને અંધ લોકોને જે રાજ્યોએ નેગ્લેક્ટેડ કર્યા છે એટલે કે કાઢી મૂક્યા અથવા તો કોઈ ધ્યાનમાં લીધા નથી એવા ગરીબ લોકોની અંદર જાગૃતતા ફેલાવી એ મારા જીવનનો પહેલો લક્ષ્ય હતો. ધેર ઇનેટ એબિલિટી, ઇનેટ એટલે જન્મજાત, એબિલિટી કાર્યક્ષમતા, એન્ડ ધ ઇન્સ્પિરેશન તેઓની પ્રેરણા. આવા અંધ લોકોને જન્મજાત કંઈક ભગવાને આપેલો એવી કાર્યક્ષમતા અને પ્રેરણા મારે એનામાં જાગૃત કરવી છે. આઈ હેડ ટુ રેઇઝ ફંડ, આઈ હેડ ટુ રેઇઝ ફંડ એટલે મારે એના માટે પૈસા ભેગા કરવાના હતા. નોટ ઓનલી ટુ સસ્ટેન ટકાવવું, લિવિંગ ફોર માય સેલ્ફ, કે મારા જીવનને ટકાવવા માટે જ નહીં, મેં ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું પણ સસ્ટેન એટલે ટકાવવું, લિવિંગ એટલે જીવન, મારું જીવન ટકાવવા માટે ને બટ ઓલ્સો પણ આ ઉપરાંત ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, મારે પ્રોજેક્ટ શરૂ કરવો હતો ટુ રિમૂવ ડાર્કનેસીસ એન્ડ માઇઝરી, કે અંધકાર અને દુઃખને દૂર કરું હતું ફ્રોમ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, બીજા લોકો અંધ લોકોના જીવનમાં જે દુઃખ અને અંધકારને દૂર કરવો હતો. આ વાક્ય આપણે ફરીથી જોઈએ. આઈ હેડ ટુ રેઇઝ ફંડ, હેડ ટુ એટલે ફરજિયાત, રેઇઝ એટલે ભેગું કરવું, ફંડ એટલે ફાળો, મેં ફાળો ભેગો કરવું મારે જરૂરી હતું. નોટ ઓનલી ટુ સસ્ટેન ઇન લિવિંગ ફોર માય સેલ્ફ, માત્ર મારા જીવનને ટકાવવા માટે નહીં, બટ ઓલ્સો પણ ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ, મારે એક પ્રોજેક્ટ શરૂ કર્યું હતું રિમૂવ ડાર્કનેસીસ એન્ડ માઇઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, બીજા લોકો અંધ લોકો છે એના જીવનમાં જે અંધકાર અને દુઃખ છે ને દૂર કરવા માટે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ I must give the others what I have gained from my teacher, and I strongly felt, મને ખરેખર એવું થયું that કે I must give the others, મારે બીજાને આપવું જોઈએ, what જે કાંઈ પણ I had gained મેં પ્રાપ્ત કર્યું from my teacher and મારા શિક્ષક એન સુલિવાન પાસેથી મેં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એ મારે બીજા લોકોને આપવું જોઈએ એવું મને લાગ્યું. ધેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, ધેન એટલે પછી, કેમ એટલે આવ્યું ડાર્ક ક્લાઉડ્સ, અહીં ડાર્ક ક્લાઉડ્સ એટલે આપણે ગુજરાતી કરીએ કાળું વાદળું, પણ ડાર્ક ક્લાઉડ્સ એટલે દુઃખ, ઇન માય સ્કાય એટલે મારા જીવનમાં, આપો સાથે બોલે ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય એટલે મારા જીવનમાં એક દુઃખ આવ્યું. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, ડીપલી એટલે ખૂબ જ, કન્સર્ન્ડ એટલે ચિંતિત હતી, અબાઉટ ધેટ તેના વિશે હું ખૂબ જ ચિંતિત હતી. જીવનમાં શું દુઃખ આવ્યું કે માય ટીચર્સ આઈસાઇટ, મારા શિક્ષકની દ્રષ્ટિ એટલે કે આંખો, વોઝ વર્ઝિંગ ખરાબ થવા લાગી ડે બાય ડે, દિવસે દિવસે. હવે એના શિક્ષક એન સુલિવાનની આંખો ધીમે ધીમે નબળી પડવા લાગે છે. એઝ રિઝલ્ટ પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી, તેણી સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા. સી વોઝ બ્રેવ, તેણી બહાદુર હતા, ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, ઇનફ એટલે પૂરતા, ફાઇટ એટલે લડવું, અગેન્સ્ટ એટલે વિરોધમાં, હર પ્રોબ્લેમ્સ એની સમસ્યા, એની સમસ્યા સામે લડવા માટે તેણી બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ મને દુઃખ હતું, બિકોઝ કારણ કે સી ડીડ નોટ હીડ એટલે ધ્યાન આપવું, ટુ હર પ્રોબ્લેમ, પણ મને એ વાતનું દુઃખ હતું કે તેણી પોતાના પ્રોબ્લેમ તરફ એણે ધ્યાન આપ્યું નહીં. કયો પ્રોબ્લેમ? ઓફ આઈસ, તેણીની આંખો. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, પણ તેણી સતત મને મદદ કરતા રહ્યા, એની આંખો સામે ધ્યાન આપવાને બદલે સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, મને સતત મદદ કરતા રહ્યા. એટ લાસ્ટ ને છેલ્લે માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લેટલી, અને છેલ્લે મારા શિક્ષકે સંપૂર્ણ રીતે એની આંખો ગુમાવીને બીકેમ બ્લાઇન્ડ અને અંધ થઈ ગયા બાય ધ યર 1935. 1935માં મારા શિક્ષક પણ અંધ થઈ ગયા. સી સેક્રિફાઈડ એટલે બલિદાન આપ્યું,
હર આઈસ સાઇડ, પોતાની આંખોનું, ફોર મી, મારા માટે. એટલે મારા શિક્ષકે પોતાની જિંદગી સામે ધ્યાન ન આપ્યું ને સતત મને મદદ કરતા રહ્યા. છેલ્લે સુધીની આંખો પણ નબળી પડી તો પણ એ પોતાની જિંદગીમાં ધ્યાન ન આપ્યું ને સતત મને મદદ કરતા રહ્યા. છેલ્લે 1935ની અંદર તેની સંપૂર્ણ અંધ થઈ ગયા અને પોતાનું જિંદગીમાં આંખોનું બલિદાન મારા માટે આપ્યું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. આ કેવું અત્યંત મહાન બલિદાન હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ, જો તેણીએ મને સાથ એન્ડ ઇન્કરેજડ અને પ્રોત્સાહન મી ટુ લર્ન, શીખવા માટે ન આપ્યું હોત, જો તેણીએ મને શીખવા માટે સાથ અને પ્રોત્સાહન ન આપ્યું, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ વર્લ્ડ. તો આઈ વુડ નોટ હેવ એન્જોય, તો આનંદ ન માણી શકત બ્યુટી ઓફ વર્લ્ડ, દુનિયાની સુંદરતાનો. જો તેણી મને શીખવા માટે પ્રોત્સાહન અને સાથ ન આપ્યો તો દુનિયાનો આનંદ માણી શકત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ, હું મારી જાતનો વિચાર ન કરી શકત. અપાર્ટ ફ્રોમ અ, તેણી વગર. અપાર્ટ ફ્રોમ અ, તેણી વગર મારી જાતનો વિચાર જ ન કરી શકું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક, મારું હૃદય હંમેશા બોલે છે. આઈ લવ યુ ટીચર, શિક્ષક હું તમને ચાહું છું. એટલે પાઠનું ટાઇટલ આપ્યું છે આઈ લવ યુ. એક શિક્ષકે વિદ્યાર્થીને એટલી બધી મદદ કરી કે છેલ્લે પોતાની જિંદગી પણ છે એ અંત તરફ ધકેલાઈ જાય છે અને વિદ્યાર્થીના જિંદગીની અંદર હંમેશા મદદ કરતા રહેલા. છેલ્લેના સ્ટુડન્ટના મોઢામાંથી એવા શબ્દ નીકળે છે કે આઈ લવ યુ ટીચર. ઓકે સ્ટુડન્ટ.